નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરીશું ધોરણ 5માં જ્ઞાન સેતુની જે પરીક્ષા 30 માર્ચના રોજ મિત્રો પેપર આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું, જે તમારી જ્ઞાન સેતુની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના તમામ જ્ઞાન સેતુના પેપરો હોય કે પછી તમારા જે મિત્રો આવનારી વાર્ષિક પરીક્ષાના પેપરો છે એનું સોલ્યુશન મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયા તમારો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીશું, જેની અંદર મિત્રો સૌપ્રથમ તમારે ગણિતના પ્રશ્નો હોય છે, તાર્કિક પ્રશ્નો હોય છે। પહેલું છે શ્રેણી પૂર્ણ કરો। અહીંયા મિત્રો તમારી શ્રેણી તમે જોશો તો 2, 3, 5, 7, 11, 13। તો અહીંયા તમને જોવા મળશે કે મિત્રો આ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર। તો બધી જ અવિભાજ્ય સંખ્યા છે, તો 13 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે એ લખવાની છે। તો મિત્રો 13 પછી 17 અવિભાજ્ય સંખ્યા આવે છે, જે આપણે લખી શકીએ, એટલે એ ઓપ્શન સાચો છે। બીજું છે શ્રેણી પૂર્ણ કરવાની છે। તો અહીંયા મિત્રો તમે જોશો કે 77 પછી 117 થયા છે, પછી તો મિત્રો 117 પછી શું આવશે 147 આવશે, બરાબર, અને પછી 167 અને 177 એવી રીતે તમારી શ્રેણી ચાલે છે। ત્રીજું છે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો। તો અહીંયા મિત્રો તમારા જે ચોરસ છે એ તમારે અહીંયા ગણવાના છે, અને વધુમાં વધુ ચોરસ કેટલા થાય છે એ આપણે જોવાનું છે, બરાબર। તો અહીંયા 1 2 3 1 2 3, બરાબર, એટલે કે 9 ચોરસ તા થઈ ગયા, એક આખો 10, પછી અહીંયા 11, પછી આ બાજુનો 12 તમને ગણાવું, બરાબર। જો અહીંયા 11 થયા, પછી આ બાજુ ગણીએ તો 12, આ બાજુનો 13 અને અહીંનો 14 થયા। તો આપણા કુલ ચોરસ છે એ 14 છે। ચોથું છે આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવવાનું છે। તો અહીંયા મિત્રો લંબચોરસ કેટલા છે એ આપણે ગણતરી કરવાની છે। તો અહીંયા લંબચોરસ છે એ મિત્રો આકૃતિમાં 6 છે। આગળ વાત કરીશું આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો। તો મિત્રો આ જે આકૃતિ છે તેમાં વધુમાં વધુ ત્રિકોણની સંખ્યા 15 છે। તમે ગણશો તો તમને 15 ત્રિકોણ જોવા મળશે। મિત્રો બધા જ ત્રિકોણ તમારે ગણવાના છે, બરાબર। જો તમને ઘણા બધા ત્રિકોણ આપેલા છે, બરાબર। છઠ્ઠું છે આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો। હવે સળંગ રેખા મિત્રો કોને કહેવાય? તો આ જે છે એ સળંગ રેખા છે, બરાબર। તો આ સળંગ રેખાઓ કેટલી છે એ આપણે ગણવાની છે। તો આવી સળંગ રેખાઓ કેટલી છે? 11 છે। સાતમો છે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો। તો મિત્રો આ આકૃતિ છે તેમાં ચોરસ કેટલા રહેલા છે? તો અહીંયા આપણે ગણતરી કરીએ તો કુલ 12 ચોરસ આપણને મળે છે। જોઈશું આગળ મિત્રો અહીંયા આઠમો છે હોસ્પિટલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતું નથી એવી વાત કરી છે। તો મિત્રો અહીંયા તમે જોશો હોસ્પિટલ, તો આની અંદર તમે જોશો તો અહીંયા સોલાર છે, એ સોલારની અંદર મિત્રો શું નથી? તો મિત્રો અહીંયા આર, સોલારમાં આર છે, જ્યારે હોસ્પિટલમાં આર આવતો નથી, એટલે કે આ શબ્દ બનતો નથી। ખાસ આપણે એવી રીતે તાર્કિક લગાવી શકીએ। આ મિત્રો તર્કના પ્રશ્નો છે, બરાબર, આપણું માઇન્ડ ચાલવું જોઈએ। અહીં મિત્રો જોશો માઉન્ટેન્સ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી, પાછો બનતો નથી। તો જે શબ્દ આમાં ના હોય અને બરાબર એ આની અંદર હોય, આમાં ના હોય ને આમાં હોય તો એ શબ્દ ન બને। તો અહીંયા તમે જોશો કયો શબ્દ નથી? તો અહીંયા મિત્રો ઈ નથી, બરાબર, આમાં ઈ છે ને આમાં ઈ નથી, તો એ શબ્દ નથી બનતો, બરાબર। 10મો છે અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ શોધો। તો મિત્રો મોબાઈલનો સાચો એબીસીડી ક્રમ, તો પેલો બી આવે, પછી ઈ આવે છે, પછી આઈ આવે છે, પછી એલ, પછી એમ અને પછી ઓ, એટલે કે સી ઓપ્શન સાચો છે। એના પછી અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ શોધવાનો છે, પાછું ટાઈગર વાળું આવ્યું છે। તો અહીંયા મિત્રો તમે જોશો તો ઈ આવે છે, પછી જી, પછી આઈ, પછી આર અને પછી ટી। તો આવો શબ્દ ક્યાં બને છે? તો તમે જોશો તો ડીમાં જોવા મળે છે। 12મું છે ગુજરાતી મૂળાક્ષરોને નીચેના મુજબ અંકોમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો અહીંયા મિત્રો તમે જોશો કે અંક આપેલા છે, ગ ના 2 થાય છે, ન ના 3, મ ના 5, ય ના 7 અને 6 ના 4 છે। તો છગન, ધારો કે અહીંયા આપેલું છે છગન, તો છગનમાં 6 માં કેટલા છે? તો 4 છે, ગ માં કેટલા છે? તો 2 છે, ન માં કેટલા છે? તો 3 છે, તો 423 શબ્દ બને છગનનો। તો અહીંયા મિત્રો 423 હોય એ આપણો વિકલ્પ સાચો છે, એટલે કે સી ઓપ્શન સાચો છે। એવી રીતે 13મું છે ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ શોધો, જેમાં આપણે આગળ જોયું। તો અહીંયા મિત્રો મગન માઇનસ નયન, તો મગનમાંથી નયન બાદ કરવાના છે, તો અહીંયા મિત્રો જવાબ આવે છે તે 150 આવશે।
જુદી પડતી આકૃતિ શોધવાની છે. તો મિત્રો અહીંયા તમે જોશો દરેકમાં ખૂણા છે, જ્યારે આ ચોરસ છે, આ વર્તુળ છે, તેમાં ખૂણા નથી, એટલે કે એ જુદી પડે છે. એના પછી જુદી પડતી આકૃતિ મિત્રો દરેકમાં જો વર્તુળ છે એમાં વચ્ચે રેખા છે, અહીંયા સાઈડમાં છે, એટલે કે સી ઓપ્શન એ મિત્રો સાચો છે. એના પછી 16મો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ ઉત્તર આપવાના છે. તો અહીંયા મિત્રો ફોર બરાબર રો ઓફ બરાબર આવો જે બને છે, આવો શબ્દ બને છે. તો સ્કૂલ બરાબર કેટલો શું? તો અહીંયા તમે જોશો કે મિત્રો અહીંયા ઊંધું લીધું છે, અહીંયા આર પહેલો લીધો છે, પછી યુ, પછી ઓ અને એફ. તો એવી રીતે આપણે સ્કૂલમાં પણ અહીંયાથી આ બાજુથી ચાલુ કરવાનું છે. તો અહીંયા બી ઓપ્શન છે આપણો સાચો પડે છે. એવી રીતે 17માં જુઓ તો મિત્રો ઝેડ બરાબર 1, વાય બરાબર 2, એ બરાબર 26. તો અહીંયા તમે જોશો કે ABCDનો ક્રમ આપણે આવી રીતે આવે, અહીંયા 1 આવે, પરંતુ અહીંયા કેવું કર્યું છે, ઝેડને પહેલો લીધો છે અને એને 26મા નંબરે લીધો છે, બરાબર. તો એવી રીતે આપણે બુકમાં શું આવે તો એ તમારે આખા ABCD આખી લખવી પડે, એના ક્રમ મારવા પડે, અને પછી તમે મિત્રો શબ્દો શોધો એનો ક્રમ, તો તમને એ મળી જશે. તો મિત્રો બુકમાં તમે જોશો તો અહીંયા 26મો અક્ષર એ બન્યો, તો અહીંયા આવશે 25મો અક્ષર બી આવે, તો 25 આવી ગયા. એવી રીતે ઓ 12મો આવશે અને કે છે એ 16મો આવે છે, એટલે કે સી ઓપ્શન આપણો સાચો બને છે. 18મો છે, શબ્દકોશના ક્રમ પ્રમાણે મિત્રો શબ્દ ગોઠવવાના છે, બરાબર, ABCD પ્રમાણે. તો અહીંયા કેન, પછી કાર, કેટ ને કપ. તો ડી ઓપ્શન સાચો છે. અહીંયા પછી મૂળાક્ષર ટકાવારીના ક્રમ પ્રમાણે પાછા શબ્દો ગોઠવવાના છે. તો વનરાજ, વરરાજા, વરસાદ અને વરાળ આવે છે. 20મો છે મિત્રો, અહીંયા પ્રશ્ન 20, 21, 22માં શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધવાનો છે. શિક્ષક, વિદ્યાર્થી, શાળા અને બગીચો. તો આમાંથી શું અલગ છે? તો બગીચો છે એ અલગ છે, બરાબર. શિક્ષક, વિદ્યાર્થી ને શાળા એક છે, કારણ કે ભણાવે છે કોણ? શિક્ષક શાળામાં અને વિદ્યાર્થીઓને ભણાવે છે. એ રીતે મગ, જુવાર, ચણા અને તુવેર. તો અહીંયા મિત્રો જોશો તમે કે જુવાર છે એ અલગ પડે છે, બાકીના કઠોળ છે, જુવાર છે આ અનાજ છે. હથોડી, કુહાડી, ફરસી અને રંધો. તો મિત્રો અહીંયા છે કુહાડી, બરાબર, એ સુથારના ઓજાર નથી, બાકી બધા સુથારના ઓજાર છે. 23મા પ્રશ્નમાં મિત્રો 23 અને 24માં શરૂઆતમાં 2 પદ વચ્ચે રહેલ સંબંધને સમજી બાકીના 2 પદ વચ્ચે તેવો સંબંધ રચાય તે રીતે ખાલી પૂર્ણ કરવાની છે. 5:25 તો પાયો 25 થયો, તો અહીંયા આવશે 4, ચોકો 16 થાય. મીટર તો સેમીમાં મપાય, કિલોગ્રામને ગ્રામમાં માપવામાં આવે છે. એના પછી મિત્રો દર્પણમાં આકૃતિ કઈ દેખાશે? તો તમે જોશો આ જે આકૃતિ છે દર્પણમાં મિત્રો બી નંબરની આકૃતિ તમને જોવા મળશે. એના પછી અહીંયા મિત્રો આવી આકૃતિ છે એ સી નંબરમાં તમને જોવા મળે, સોરી એ નંબરમાં જોવા મળશે. તમારે આકૃતિને ખાલી બદલવાની છે. જુઓ આ છે એ આ બાજુ જાય, આ આવે આ બાજુ, બરાબર, અને ઉપર નીચેનો તો કંઈ બદલવાનો નથી, સાઈડમાં જ બદલાવાનો છે, એટલે બદલાવ સાઈડમાં આવે, બરાબર, ઉપર નીચે. આગળ જોઈશું મિત્રો 27મું છે, એ બરાબર 1, બી બરાબર 2, સી બરાબર 3 અને ડી બરાબર 4. એ ક્રમશઃ અંગ્રેજી મૂળાક્ષરના નંબર આપવામાં આવે તો બેટ માટે કયો શબ્દ? મિત્રો આપણને ખબર છે બી માટે શું છે તો 2 છે, પછી એ માટે 1 અને ટી માટે શું આવશે તો 20મા ક્રમમાં ટી આવે, તો અહીંયા 21, 20 આવે છે. તો એવી રીતે 28મું છે, નીતાબહેન 3 દીકરીઓ, માતા મીના અને સીતામાં સૌથી નાની દીકરી મીના છે. તો મીતાની મોટી બહેનનું નામ સીતા છે, તો સીતાને કેટલી બહેનો? તો મિત્રો અહીંયા 2 બહેનો છે. તાર્કિક રીતે મિત્રો ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. તો તાર્કિક રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો બોર, બરાબર, એ સૌથી નાનું છે, એનાથી એ મોટું ટામેટું, એથી મોટું સફરજન અને સૌથી મોટી ટેટી. તો આવી રીતે આપણે ગોઠવી શકીએ. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. પાછું ચડતા ક્રમમાં આવ્યું તો શું આવે? જો અહીંયા મિત્રો છે 4 છે, તો અહીંયા 6, બરાબર, પછી 10, સોરી 10 અને અહીંયા મિત્રો જોશો તો 11. એવી રીતે ગોઠવવાના છે. આગળ જોઈશું 31મું છે, કેરીના ઢગલામાંથી એક બોક્સમાં 20 કેરીઓ સમાય તેવા 325 બોક્સ ભર્યા છે. હજુ 225 કેરીઓ ભરવાની બાકી છે. તો કેરીઓમાં ઢગલામાં શરૂઆતમાં કેટલી કેરીઓ હશે? મિત્રો 20 કેરીઓ સમાય તેવા 325 બોક્સ ભર્યા છે, તો આપણે 325ને 20 વડે ગુણવાના છે અને 225 કેરીઓ ભરવાની બાકી છે, બરાબર, તો એને પ્લસ કરવાના છે, આ જે ગુણાકાર આવે. તો ઢગલામાં શરૂઆતમાં કેટલી કેરીઓ હશે? તો 6725 કેરીઓ જોવા મળશે. 32મું છે, ફૂટબોલની રમતનો સમય 90 મિનિટ અને 15 મિનિટનો બ્રેક હોય છે. 90 મિનિટનો છે અને 15 મિનિટનો બ્રેક હોય છે. જો ફૂટબોલની રમત બપોરે 4:20 વાગ્યે શરૂ થાય
તો રમત પૂર્ણ થવાનો સમય તો આ બધી જ મિનિટો ગણી લેવાની. અહીંયા મિત્રો 1.5 કલાક થયો આ, અને આ થયું 105 મિનિટ થાય તો 105 મિનિટના કલાકમાં આપણે વિભાજન કરવું પડે, બરાબર. તો 105 ને કલાકમાં વિભાજન કરીએ તો 1 કલાક ને 55 મિનિટ થાય, બરાબર. તો અહીંયા આપણે 4:20 ને માં મિત્રો આપણે 1 કલાક 55 ઉમેરીએ તો જે જવાબ આવે છે તે 6:05 પૂર્ણ થશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, બરાબર. 85 + 85 + 85 તો એવી રીતે બાદ કરવામાં આવે તો બરાબર 5 વખત ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે? તો અહીંયા મિત્રો જે સંખ્યા છે એ આવશે 2 સંખ્યા આવશે. 34મું છે 10,000 થી 100 ઓછા એટલે કેટલા? તો મિત્રો 10,000માં 100 ઓછા એટલે 9,900 થાય. 35મું છે નીચેનામાંથી કોનું મૂલ્ય વધારે થશે? તો મિત્રો 5 રૂપિયાનો સિક્કો 1 નંગ એનું મૂલ્ય વધારે છે. અહીંયા આકૃતિ આપેલી છે જેમાં 4 જુદા જુદા આકારની મિત્રો આ વસ્તુઓ છે. નીચે આપેલી વજનીય પરિસ્થિતિ જોઈને કે આ આકારની વસ્તુનું વજન સૌથી વધારે છે તે જણાવવાનું છે. તો અહીંયા મિત્રો જે અહીંયા જે વસ્તુ છે એનું વજન વધારે છે, બરાબર. અહીં જે ગોળ છે, બરાબર, વર્તુળનું વજન અહીંયા વધારે જોવા મળે છે. કેમ એ તમારે તારવવાનું છે. કેમ? કારણ કે જો આનું વજન વધારે છે, આનું વજન વધારે છે, પણ આના કરતાંય વર્તુળનું વજન કેવું છે? વધારે છે. તો અહીંયા આપણું ડી ઓપ્શન સાચો છે. 37મું છે આકૃતિ જોઈને નક્કી કરવાનું છે એનું વજન શું હશે? તો એનું વજન શું હોય? બરાબર. તો અહીંયા તમે જોશો કે 2 અને 3 કિલો, બરાબર, અને આ 500 ગ્રામ તો છે જ. તો અહીંયા મિત્રો કેટલું થશે? 2 કિલો અને 500 ગ્રામ જેવું વજન થાય. એના પછી 38મું છે 4 જગને પાણીથી પૂરેપૂરું ભરતા 10 મિનિટ પાણી થાય છે. તો આવા 10 જગને પાણી ભરતા કેટલા લીટર પાણી થાય? તો મિત્રો 4 જગને પાણી પૂરેપૂરું ભરતા 10 લીટર પાણી થાય છે. તો 10 જગને પાણીથી ભરતા 25 લીટર થાય. 39માં મિત્રો અહીંયા ગુણાકાર કરવાનો છે, બરાબર. તો કેટલા ગુણ્યા તો આટલા થાય? તો એ મિત્રો આવશે 37. આગળ જોઈશું 999 × 9. તો એમાં શું થશે? તો મિત્રો 9,999 - 1,008 આટલા બાદ કરીએ એટલે એનો જવાબ જે છે એ આવી જાય છે. 41મું છે 100 × બોક્સ છે બરાબર 450. તો આમાં કેટલી સંખ્યા આવે? તો મિત્રો 4 અને 5ની વચ્ચેની સંખ્યા આવવી જોઈએ, એટલે કે 4.5 જેવી. 42મું છે ધોરણ 5ની ગુજરાતી વિષયની અનુક્રમણિકામાં અભ્યાસ કરી કયો એકમ સૌથી વધુ પેજ ધરાવે છે તે જણાવવાનું છે. તો અહીંયા તમે જોશો, બરાબર, તો એમાં એકમ નંબર 3નું વધુ પેજ ધરાવે છે. આગળ જોઈશું 53મું છે 1 સેમી લંબાઈ ધરાવતા 8 ચોરસ ટુકડાની મદદથી વધુમાં વધુ મિત્રો કેટલા લંબચોરસ બનાવી શકાય? તો 3 બનાવી શકાય. 44મું છે 1 ચોરસની પરિમિતિ 120 સેમી હોય તો તેનું મિત્રો ક્ષેત્રફળ તો 900 સેમી સ્ક્વેર થાય. 45મું છે નીચે આપેલી આકૃતિ પૈકી કયો આચ્છાદિત ભાગ મિત્રો 1/4 દર્શાવતો નથી? તો અહીંયા મિત્રો આ ભાગ છે 1/4 દર્શાવતો નથી. એના પછી 46મું છે બીકરમાં 1 લખોટી નાખતા 15 મિલી પાણી ઊંચે ચડે છે. તો આવી 8 લખોટી નાખતા પાણી કેટલા મિલી ઊંચે ચડશે? તો 120 મિલી ચડશે. 15 × 8 કરી દેવાના. 47મું છે એક ઝાડ પર 6 પક્ષીઓ બેઠા હતા, તેમાંથી 2 પક્ષીઓ ઉડી ગયા. તો ઝાડ પર કુલ પક્ષીઓમાંથી કેટલામાં ભાગના પક્ષીઓ બાકી રહ્યા? તો મિત્રો અહીંયા 2/3 ભાગના બાકી રહ્યા હશે. એના પછી મિત્રો 48મો છે પ્રશ્ન, તેનો જવાબ આવે છે 50. 49 છે તો 49માં એક વ્યક્તિ શાક માર્કેટમાંથી 1 કિલોગ્રામ અને 250 ગ્રામ બટેટા ખરીદે છે, 500 ગ્રામ ટામેટા, 250 ગ્રામ ધાણા અને 150 ગ્રામ ફુદીનો ખરીદે છે. તો તેણે ખરીદેલી શાકભાજીનું વજન, તો આ બધાનું વજન મિત્રો આપણે મેળવીએ તો 2 કિલોગ્રામથી વધારે થાય છે. કેમ? જો અહીંયા તમે જોશો આ 500 થઈ ગયું, 500 અહીંયા એટલે 2 અને 1 2 500 અને 500 એટલે 1 કિલો અને 1 કિલો એટલે આ 1 કિલો 2 થયા, અને આ છે 150 એટલે 2 કિલોગ્રામથી વધુ થયું કે નહીં? બરાબર. અહીંયા પરફેક્ટ ઓપ્શન આપેલો નથી કે 2 કિલોગ્રામ 150 એટલે 2 કિલોગ્રામથી વધારે કહેવાય. 50મું છે 10 લાખ રૂપિયા માટે 100 રૂપિયાની કેટલી નોટ જોઈએ? તો 10 લાખ માટે 100 રૂપિયાની 10,000 નોટો જોઈએ. 51મું છે 15 સેમી બાજુવાળા ચોરસમાંથી 1 સેમી બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ ટુકડા કાપી શકાય? તો 225 જેટલા કાપી શકાય.
એના પછી મિત્રો આકૃતિ આપેલી છે તેમાં ઘાટો કરેલો ભાગ શું દર્શાવે છે? તો મિત્રો શું દર્શાવે છે? 1/4 ભાગ આ દર્શાવે છે. 53મો છે એક ચોરસનું મેદાનની લંબાઈ 100 મીટર છે, તેમાંથી 25 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈના કેટલા પ્લોટ બનાવી શકાય? તો એ મિત્રો 20 પ્લોટ બનાવી શકાય. 54મો છે જો 1/3 ચોકલેટનું વજન 30 ગ્રામ હોય તો આખી ચોકલેટનું વજન તો અહીંયા મિત્રો આવશે 3 × 9 એટલે 90 ગ્રામ. 55મો છે રમેશે 4 નોટબુક ખરીદી છે અને દુકાનદારને 100 રૂપિયા આપે છે. દુકાનદાર રમેશને 8 રૂપિયા પરત આપે છે. જો રમેશને 3 નોટબુક ખરીદી હોય તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપે? તો અહીંયા મિત્રો 31 રૂપિયા પરત આપશે. આગળ જોઈશું 56મો છે નીચેનામાંથી કોનું મૂલ્ય 1 થી ઓછું થશે? તો અહીંયા મિત્રો 1/3 પ્લસ 1/3. 57મો છે PQRS 4 અંકની સંખ્યા છે, દરેકમાં મિત્રો 9 અંક એક જ વાર આવે છે. બીજો અંકો 0 થી 8 પૈકી કોઈ પણ હોઈ શકે. તો PQR અને S વિશે શું કહી શકાય? તો મિત્રો P થી સૌથી મોટી સંખ્યા બનશે એવું કહી શકાય. 58મો છે હું એવી સંખ્યા છું કે જેને 4 વડે ભાગીએ તો 1 શેષ વધે અને 6 વડે ભાગીએ તો 1 શેષ વધે. તો બોલો હું કઈ સંખ્યા? તો આવશે 13. 59મો છે એક વર્ગમાં મિત્રો 24 છોકરીઓ અને 12 છોકરાઓ છે. જો તેને ગ્રાફમાં દર્શાવવામાં આવે તો કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો 24 છોકરીઓ, તો છોકરીઓની સંખ્યા વધારે, બરાબર, અને 12 અહીંયા આવશે બી જવાબ. 60મો છે મિત્રો 900 ભાગ્યા 90 વત્તા 900 વત્તા 9 દશાંશ વત્તા 9 100 બરાબર. જવાબમાં મિત્રો આવે છે 990.99. તો આટલા સુધી રાખીએ. આગળ મિત્રો આપણે 1 થી 60 સુધીના પ્રશ્નો જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે 61 થી 120 સુધીના કમ્પ્લીટ પ્રશ્નો જોઈશું અને તમારું પ્રશ્નપત્ર જે 1 છે એ પૂર્ણ કરીશું. મિત્રો પ્રશ્નપત્ર 2 છે એ પણ આપણે મૂકેલું જ છે. જોવાનું બાકી હોય તો મિત્રો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો.